જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકા જિલ્લાથી સમાચાર સામે આવ્યા છે। ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે તો ભાણવડ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ છે। સામાન્ય ઝાપટામાં જ તંત્રની પોલ ખુલી છે તો વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ભરાયા છે। ભાણવડ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે તો વરસાદની શરૂઆત થતાં જ તંત્રની પોલ ખુલી છે। રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। ભાણવડ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક ખૂબ જ ભારે છે। ત્યારે અત્યારે દ્વારકાના ભાણવડ પંથકમાં સામાન્ય વરસાદની શરૂઆત થતાં જ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। તંત્રની પોલ ખુલી ગઈ છે તો દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાજવીજ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે।